ને સાંભળવા છે એવા BR બારડ સાહેબને હું વિનંતી કરીશ કે અમારી સ્કૂલ અને અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધી રહ્યા, કઈ રીતે આગળ વધી શકે અને કઈ રીતે અમારો વિકાસ થાય એની માટે હું વિનંતી કરીશ બારડ સાહેબને. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી બારડ સાહેબને. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ સંધ્યા સમયનો સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણી વચ્ચે પહેલાં ધારાસભ્ય હતા, મહેમાનો હતા, હમણાં થોડી ક્ષણ પહેલાં ગયા છે. તો અહીં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, ગામના સરપંચ, SMC, વડીલો, ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આમ તો અગાઉના વખતે ઘણું બધું કીધું છે એજ્યુકેશન બાબતે, અને હમણાં અમારા SMCના અધ્યક્ષ છે પણ એ SMCની શું ભૂમિકા હોય એ બાબતે પણ ઘણી બધી ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી છે. ખાસ તો આ કાર્યક્રમની અંદર જે બાળકોએ મહેનત કરી છે ને એમાં રહેલી જે આવડત, એમાં રહેલી જે પ્રતિભા એ બહાર કાઢવાનો એમણે પ્રયત્ન કર્યો, એવા બાળકો અને એમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. કે બામણિયા પ્રાથમિક શાળા એટલે તાલુકા પેલેસથી અંતરિયાળ વિસ્તારની અંદર છેવાડાના ગામડાના જે તાલુકાના ગામડા હોય બોર્ડરના, એવા ગામડાની ગણતરીમાં બામણિયા આવે છે. પણ હું આ તાલુકાની અંદર છેલ્લા 10 માસથી ફરજ બજાવું છું. આની પહેલાં પણ તમારા ગામમાં એક વખત આવી ગયો હતો બીજા કામ માટે, અને ત્યાર પછીથી સ્ટાફ અને SMC અને ગામ લોકોના સહકારથી ખૂબ શાળાની ભૌતિક સુવિધાની અંદર સુધારો થયો છે, ઘણું બધું પરિવર્તન થયું છે. સાથે સાથે શિક્ષણની અંદર પણ પરિવર્તન થયું છે. SMCની દ્વારા અમારી પાસે શિક્ષકોની માંગણી પણ કરતા હોય છે. જ્યારે અમે શિક્ષકો હમણાં જ તમારા SMC અને અધ્યક્ષ અને સરપંચ આવ્યા હતા, સાહેબ અમારી સ્કૂલની અંદર શિક્ષકોની નિમણૂક કરો, જ્ઞાન સહાયકની નિમણૂક કરો, એમની પણ માંગણી હોય છે. પણ જ્યારે સરકારની યોજના હોય, ભરતીની યોજના ચાલુ છે, જ્યારે આવશે એટલે અમે બામણિયા ગામને પ્રાથમિકતા આપશું અને આ ગામની અંદર 100% મેકમ પૂર્ણ થાય એવા અમારા પણ પ્રયત્નો હશે. વિદ્યાર્થી જીવનની અંદર આગળ વધવા માટે આપ સૌ જાણો છો, પાછળ બેઠેલા વડીલો, યુવાનો, કે શિક્ષણ એ જીવનની ત્રીજી આંખ છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે જીવતા હશો, એ પરિસ્થિતિની અંદરથી તમારે આગળ જવું હોય તો એ પહેલું કદમ છે શિક્ષણ. જો શિક્ષણ હશે તો તમે, તમારા જ્ઞાન હશે, તમારામાં હોશિયારી હશે, તમારામાં આવડત હશે, તો 100% તમે તમારા ધ્યેય સુધી પહોંચી જશો. અને એના માટે આપણે કરવું પડે છે આયોજન, મહેનત. અહીંયા જે બેઠેલા વિદ્યાર્થીઓ છે, આમ જોવો છો ને તો આ ખેડૂતનું ગામ છે. આપણે સાદી ભાષામાં કહીએ કે વાવણી કર્યા પછી દિવાળીએ પાક લેવા જઈએ તો પાક આવે નહીં, પણ એની પાછળ મહેનત કરવી પડે, વાવવું પડે, નીંદવું પડે, હાથી હાંકવું પડે, ખાતર નાખવું પડે, ટાઈમે પાણી પાવું પડે, ઘઉં નીંગલ પોટે હોય તોય પાણી પાવું પડે, ઉરિયા દેવા પડે, ત્યારે 2 ખાંડી થાય 40 મણ. તો મિત્રો, શિક્ષણ પણ એક એવું જ છે. આ નાનો છોડ છે, એનું પ્રાથમિક શિક્ષણ છે. સાદી ભાષામાં કહું ને તમને તો કે છાંટ ફેરવવાનું કે અમારે બીજું પાણી ઘઉંમાં આવે ત્યારે, એવું કુમળું પ્રાથમિક શિક્ષણ છે. આજે માત્ર કોઈ પાકની અપેક્ષા નથી, પણ આ છોડને મોટા કરવાની અપેક્ષા છે. આ છોડનું અધવચ્ચેથી શિક્ષણ, એનો વિકાસ રૂંધાઈ ન જાય એના માટેની મથામણ છે. પ્રાથમિક શિક્ષણની અંદર આપણે 100% ભણાવીએ, દીકરા દીકરીઓને ભણાવીએ. આજે તમે સમાજની અંદર જોવો છો, હવે તો દીકરીઓ દીકરા કરતાં વધુ એજ્યુકેશન મેળવે છે. ત્યારે આપણું બામણિયા ગામ પણ
દીકરીઓને ભણાવે છે. દુનિયા આજે ચંદ્રમા સુધી પહોંચી છે, પણ આપણે જો હજી ઘરથી વર્ગ સુધી ન પહોંચ્યા હોય તો એ આપણી ભૂલ છે. આપણે આ સપોર્ટ આપવો જોઈએ. કોઈ પણ કામ જ્યારે ત્યારે સફળ બને જ્યારે સમાજ અને વહીવટી તંત્ર, ગામ અને વહીવટી તંત્ર સાથે મળી અને કામ કરે તો એ કામ દીપી ઉઠે. આજે મને આનંદ થાય છે કે એટલી મોટી સંખ્યામાં વાલીઓ આ શાળાના કાર્યક્રમમાં આવ્યા છે, સરકારી શાળાના. હમણાં પૂર્વ વક્તાએ કીધું કે ભાઈ ખાનગી શાળાનો મોહ ન રાખવો, સરકારી શાળામાં પણ શિક્ષણ સારું મળે છે. એ વાત સાથે હું સહમત છું. બિનજરૂરી ખર્ચા કરવાની જરૂર નથી. જે રિયાલિટી ઉપરથી શિક્ષણ આપવું જોઈએ, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જે શિક્ષણ આપવું જોઈએ, આપણી ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં અપાઈ રહ્યું છે. આપણો પ્રજ્ઞા પ્રોજેક્ટ છે એ તમે બરોડાની કોઈ સ્કૂલમાં એ પ્રોજેક્ટમાં ભણવા જાઓ ને તો એ પહેલા ધોરણની ફી 1.5 લાખ થી 2 લાખ રૂપિયા લે છે લોકો. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, અને સરકાર આપણને ફ્રીમાં આપે છે. તો આ બે વસ્તુ, આવું મહાન રિસર્ચ કરી અને આપણે સાહિત્ય આપે, શિક્ષણ આપે તો આપણે 100% બામણિયા પ્રાથમિક શાળામાં જ બાળકોને ભણાવીએ. અને આપણો પણ ફરજ બને કે શાળાની જે કંઈ જરૂરિયાત હોય એને સમજી, બેસી, વિચારી, ચર્ચા કરી અને જે કંઈ જરૂરિયાત હોય એ આપણે પૂર્ણ કરીએ. વિદ્યાર્થી જીવનની અંદર આગળ વધવા માટે ખૂબ જરૂરી છે એ છે એકાગ્રતા અને મહેનત. જ્યાં સુધી જીવનની અંદર તમે એક ચિત્તે મહેનત નહીં કરો ત્યાં સુધી તમારા લક્ષ્ય સુધી પહોંચી નહીં શકાય. કહેવત છે કે મંજિલ પાસે ઊભા રહ્યા તો પણ ભૂલા પડી ગયા, અને જંગલમાં ચાલતા થયા તો પણ મંજિલ મળી જાય છે. મિત્રો, જીવનની અંદર તમારે આગળ વધવું હોય અને હંમેશા આગળ વધો, મહેનત કરો. એની પાછળ તનતોડ મહેનત કરવી પડે. તમે તમારા ગામના પહેલા ડોક્ટરને પૂછજો, અહીં આપણી સામે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, કેટલી મહેનત કરી. અને એક સારા ખેડૂત માટે પણ કેટલી મહેનત કરવી પડે, એક સારા કારીગર માટે કેટલી મહેનત કરવી પડે, એક સારી રસોઈ બનાવવી હોય તો બેને કેટલી મહેનત કરવી પડે. ક્યારે બને? જ્યારે એમાં તમે લગાવથી કામ કરો ત્યારે. કોઈની માત્ર 2-3 ટિપ્પણીઓને કારણે તમારું કામ છોડી દો, એનું કામ નથી. જીવનની અંદર દ્રઢ મનોબળ રાખી અને કામ કરવું જોઈએ છે. તમે સૌએ નામ સાંભળ્યું હશે, દશરથ માંઝી. બિહારનો વ્યક્તિ, પછાત સમાજની અંદર જન્મેલો. જ્યારે એનું ગામ હતું અને ગામથી ફરી ડુંગરને ફરી અને એની ઘરવાળી પત્ની ફાલ્ગુની દેવીને એ 60 કિલોમીટર જેટલું હોસ્પિટલે લઈ જાય છે. ડુંગર ઉપર તેમની પત્ની પડી અને એમને વાગ્યું, ગંભીર ઈજા થઈ. અને જે માણસ એમની પત્નીને બચાવવા માટે 60 કિલોમીટર એક ડુંગર વચ્ચે હતો અને ડુંગર પાર જતા 60 કિલોમીટર ગામમાં લઈ જાય, ત્યાં પહોંચાડે હોસ્પિટલમાં, એ પહેલા એમની પત્નીનું મૃત્યુ થયું. આ સમયે દશરથ માંઝીએ એક એવું નક્કી કર્યું કે કદાચ જો આ ડુંગર આડો ન હોત, પર્વત આડો ન હોત તો મારી પત્ની બસી ગઈ હોત. મિત્રો, આ વ્યક્તિએ ઘણ, અને આપણી હાદી ભાષામાં કહીએ ઘણ અને સીણો લઈ અને આ પથ્થર તોડવાનું કામ શરૂ કર્યું, આ ડુંગર તોડવાનું કામ શરૂ કર્યું. આ કોઈને કલ્પના પણ ન થઈ શકે કે પહાડ તૂટે માણસથી. એ આજે 1939ની સમયે, જો આવા સમયે આવા વ્યક્તિ એક દ્રઢ મનોબળ સાથે એમને સંકલ્પના લીધી કે મારી પત્ની મરી ગઈ છે, હું ડુંગર ફરી અને ત્યાં પહોંચું એ પહેલા તો મારી પત્ની મરી ગઈ છે, ડુંગર ન હોત, આ પર્વત ન હોત તો મારી પત્નીને બચાવી શક્યો હોત. પણ આવનારી પેઢીને મારે આવું નથી થવા દેવું. મિત્રો, એ માણસે સતત મહેનત કરી. એ સીણો લઈ, એ ઘણ લઈ અને 22 વર્ષ સુધી પથ્થર તોડ્યા. એ ડુંગરને તોડ્યો અને અંતે 20 ફૂટ પહોળો અને 30 થી 40 ફૂટ જેટલો ઊંડો એ રસ્તો બનાવ્યો. અને આ જ્યારે રસ્તો બનાવ્યો ત્યારે ઘણી બધી એમની વિચમડાઓ આવી. જ્યારે એમણે આ કામ શરૂ કર્યું ત્યારે ગામમાં, તમે કોઈ એક કામ કરો ને, મને ખુદને પણ અનુભવ છે,
જ્યારે એક લગ્ન લઈને કામ કરો ત્યારે 5 જણા ટિપ્પણી કરવા આવી જાય છે કે હવે આ શું હાલી નીકળો છે, આ થોડું થતું હોય છે, આવું થોડું હોય છે. પણ ના મિત્રો, જેને મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે એ 100% અને યથાર્થ પ્રયત્ન કરે એટલે એમના લક્ષ્ય સુધી પહોંચી શકે. તો આવા દશરથ માંઝી કે છેવાડા ગામની અંદર જન્મેલા, છેવાડી જ્ઞાતિની અંદર જન્મેલા, પણ એનું મનોબળ કેટલું દ્રઢ, 22 વર્ષ સુધી એ પર્વતને તોડે છે પણ છતાંય ડગતા નથી અને અંતે એને સફળતા મળી. ત્યારબાદ 2007માં એનું અવસાન થયું, ત્યાં સુધી એમની કદર પણ ન થાય અને ત્યાર પછી ભારતીય પોસ્ટ દ્વારા એમની એક ટિકિટ બહાર પાડવામાં આવી, એમનું સન્માન કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા. મિત્રો, કહેવાનો મતલબ એટલો જ છે કે જીવનની અંદર ખૂબ દ્રઢતાથી, ખૂબ નિશ્ચયથી આપણી મહેનત હોય તો આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ. પણ માત્ર જો આપણે આલતુ ફાલતુના સમયમાં આપણો સમય વ્યતીત કરશું તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું નહીં. અહીંયા જે વિદ્યાર્થીઓ છે, જે યુવાનો છે, એમને મારી ખાસ વિનંતી, વ્યસનથી દૂર રહેવું હંમેશા. અને જે તમે ફિલ્ડમાં જાઓ છો, જે ફિલ્ડમાં છો એ ત્યાં ખૂબ લગનથી, ખૂબ મહેનતથી અને ખૂબ આયોજનબદ્ધ કામ કરો એટલે 100% તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી જશો. તમારા લક્ષ્યમાં કોઈ આડું નહીં આવે, મુશ્કેલીઓ જરૂર આવશે. કહેવત છે ને કે જીવનની અંદર ક્યાંય પણ મુશ્કેલી વગરનું જીવન તમે જો જીવતા હોય તો એટલું માનવાનું કે તમે કોઈ રોંગ રસ્તે, ખોટા રસ્તે જઈ રહ્યા છો. જીવન એક મુશ્કેલી જ છે, પણ તમારા જીવનની અંદર સતત સમસ્યા હોય, પ્રશ્ન હોય, મુશ્કેલી હોય તો માનવાનું કે આપણે યોગ્ય રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. દરેકના વ્યક્તિની અંદર આવી કોઈ ગાથા પડેલી હોય છે. તો આપ સૌ યુવાનો અને વિદ્યાર્થીઓને ખાસ મારી વિનંતી કે ભણો ગણો અને આગળ સુધી એ તમારું ધ્યેય સુધી પહોંચો એવી મારી વિનંતી. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ બારડ સાહેબ તમારો. કે સાહેબે વાત કરીને કે કણમાંથી મણ પેદા થાય, પણ કણ વાવીને પછી વાડીએ જ ન જાય તો કણ પેદા થાય પણ ખડ ના થાય, એ કઈ મોલે જ ન થાય. એટલે એની માટે મહેનત તો ખૂબ જરૂરી છે.